હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. આજે છે સન્ડે. આજે આપણે ક્યાં જવાનું છે સારું? હે નિર્વા દીદીને ઘરે. જો અહીંયા તુષાર ગાડીમાં પાણી ને એવું બધું નાખે છે. અમે તૈયાર થઈ ગયા છીએ. હું સામે નીચે આવતા રહ્યા છીએ. મમ્મી પપ્પા હમણાં નીચે આવે છે. આજે અમારે જવાનું છે માતાજી છે ત્યાં જમવા સાંજે. અને અત્યારે 6 વાગી ગયા છે. 6 ને હા 6 પોણા 6 જેવું થયું છે મિત્રો. અમે હવે નીકળીએ છીએ. તો સાથે રહેજો બ્લોગમાં. હું તમને બતાવીશ મારા ફૈજીનું ઘર, બધાની સાથે મળાવીશ. હવે જઈએ છીએ ફઈની ઘરે. જો પાછળ દાદા બેસી ગયા છે કસાને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા ફૈજીને ત્યાં જમવા માટે. અને જો ધીમે ધીમે બધા ગેસ્ટ આવી ગયા હતા અને હજી અમુક આવતા જતા હતા ને એમ બેસતા જતા હતા. અને સાનુબેન રમકડા લઈને રમવા માંડ્યા હતા. અને જો એને ઘરની પાસે ધાબુ છે એટલે ધાબે એને સરસ મજાના ફૂલ ને છોડ ને એવું આવેલું છે. કેટલું બધું વાવ્યું છે ને મરચી, ફ્લાવર ને. અને અહીંયા જો મૂકી દીધી હતી તુવેરને બાફવા માટે, કેમ કે આજે તુવેર છોટા શાકનો પ્રોગ્રામ છે. અને હવે સાંજ પડી ગઈ છે ધીમે ધીમે. અને જો બધી બાયુ ધાબા ઉપર અમે બધા બેસી ગયા હતા. જેન્ટ્સે બધા બેસી ગયા હતા. બધા ગેસ્ટ આવી ગયા છે. લગભગ 100 ઉપર જેટલા લોકોનું જમણવાર હતું. અંધારું થઈ ગયું છે એટલે લાઇટે ગોઠવી દીધી છે. બાયુ બધી વાતો કરતી હતી. અને આવું ફેમિલી ટાઈમમાં મજા આવે મિત્રો, બધા સાથે મળીને જમણવારનો પ્રોગ્રામ કરીએ ત્યારે. તમે તે પ્રોગ્રામ આવો કરતા જશો અને તમે શેનો પ્રોગ્રામ કરો છો એ કોમેન્ટ સેક્શનમાં મને જણાવી દેજો. હજી તોય થોડા થોડા ગેસ્ટ બાકી હતા એ આવે છે. અને અહીંયા ચિલ્લર પાર્ટી છે. પોતાની મમ્માનો ફોન લઈને બેસી ગઈ છે ચિલ્લર પાર્ટી. અને અહીંયા અમારા જેઠાણી આ સુનિતા ભાભી એની ઘરે અમે આવ્યા છીએ. ચિલ્લર પાર્ટી બધા ફોન લઈને બેસી ગયા હતા. અને હવે બધા જમવા બેસાડી દીધા છે. બાયુને પહેલાં જમવા બેસાડી દીધી છે, કેમ કે બાયુને વાતો કરતી કરતી બેસે એટલે વાર લાગે. તો બધાને ડીશ આપી દીધી છે. છોકરાઓ જો નાના નાના બધાને કામે લગાડી દીધા છે ડીશું આપવા માટે. અને હવે આ ભાઈ છે એ શાક ને બ્રેડ ને છાશ ને એવું જમવામાં હતું તો એ બધા પીરસતા જાય છે અમને. હું સાનવી પણ બેસી ગયા છીએ જમવા. અને આ વિડીયો શૂટ કર્યું છે તુષારે. તો આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે મારા વિડીયો ગમે તો લાઇક કરજો. અને મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.